શુદ્ધ શાકાહારનો મહિમા. ધર્મની શરૂઆત દયાથી થાય છે અને પૂર્ણાહુતિ કરુણાથી થાય છે. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે, ગમે તેવી પરિસ્થિતિમાં ક્ષમતા રાખી ઉકેલ લાવો, મય સહેજ પણ વિષમ ના થાઓ. એક ભાઈ દાદાશ્રીને પ્રશ્ન કરે છે, એક કસાઈ હોય અને આપની પાસે જ્ઞાન લેવા આવ્યો, આપે જ્ઞાન આપ્યું, એનો ધંધો ચાલુ જ છે ને ચાલુ જ રાખવો છે, તો એની તો શી દશા થાય? દાદાજી કહે છે, પણ કસાઈની દશા શું ખોટી છે? કસાઈએ શું ગુનો કર્યો છે? કસાઈને તમે પૂછો તો ખરા કે ભાઈ તું કેમ આવો ધંધો કરે છે? ત્યારે કહેશે કે ભાઈ મારા બાપ દાદા કરતા હતા તેથી હું કરું છું, મારા પેટને માટે, મારા છોકરાના પોષણ માટે કરું છું. આપણે પૂછીએ, પણ તને આ શોખ છે? ત્યારે એ કહે, ના, મને શોખ નથી. એટલે આ કસાઈ કરતાં તો માંસાહાર ખાનારને વધારે પાપ લાગે છે. કસાઈનો તો એનો ધંધો જ છે બિચારાનો. એને હું જ્ઞાન આપું, એ જ્ઞાન લઈ જાય તોય કશો વાંધો નહીં, ભગવાનને ત્યાં આનો વાંધો નથી. શુદ્ધ શાકાહારીનો મહિમા સમજાવતા દાદાજી કહે છે, આપણે અહીં હિન્દુસ્તાનમાં કબૂતરખાના ચણ માટે રાખ્યા છે, પણ કાગડાખાના કેમ નથી રાખ્યા? કેમ પોપટખાના, ચકલીખાના એવું નથી રાખતા ને કબૂતરખાના જ રાખે છે? કારણ કે આ કબૂતર એકલું જ બિલકુલ શાકાહારી છે, નોનવેજ ને એ અડે જ નહીં. એટલે આપણા લોકો સમજે કે ચોમાસાના દહાડે આ બિચારું શું ખાશે, એટલે આપણે ત્યાં કબૂતરીઓ રચી અને ત્યાં પછી જુવાર અને અન્ય ધાન નાખી આવે. એમાંય સડેલો દાણો હોય તોય અડે નહીં, એનીમાં જીવાત છે માટે અડે નહીં, બિલકુલ અહિંસક. આ મનુષ્યોએ હદ છોડી, પણ આ કબૂતર હદ છોડતા નથી. કબૂતર શુદ્ધ શાકાહારી છે, એટલે એનું લોહી બહુ જ ગરમ હોય, વધારેમાં વધારે ગરમ લોહી તેનું છે, અને એનામાં સમજણ પણ બહુ હોય, કારણ કે એ શુદ્ધ શાકાહારી હોય છે. દાદાશ્રી કહે છે, મનુષ્યો એકલા જ શાકાહારી છે એવું નથી. આપણી ગાયો, ભેંસો, ગધેડા બધા શાકાહારી છે. એ કંઈ જેવી તેવી વાત છે? ગધેડા બહુ ભૂખ્યા થયા હોય ને માંસાહાર નાખે તો ના અડે. એટલે આપણે અહંકારે લેવા જેવો નથી કે ભાઈ અમે એકલા શુદ્ધ શાકાહારી છીએ. આ શુદ્ધવાળો તો કોઈક દાડો ઈંડાએ ખાઈ આવે, જ્યારે પેલા તો કશું નહીં. અમે પ્યોર કરવા જેવું નથી, અને જે કરે છે તેની ટીકા કરવા જેવું પણ નથી. આપતા સૂત્ર. સહજ એટલે સંપૂર્ણ અપ્રયત્ન દશા. અપ્રયત્ન દશાથી ચા આવે, ખોરાક આવે તો વાંધો નથી. આપતું સૂત્ર 3498 દાદા ભગવાન.